મેવાસાના ખેડૂતને પરેશાન કરવાના મુદ્દે સુરતમાં બેઠક. વાલજી મોરડિયાના 18 વીઘા ખેતરમાં પશુ ચરાવી દેવાના મુદ્દે પાટીદારો એકઠા થયા. અમાનવીય કૃત્ય કરનારા શખ્સો સામે કડક કાર્યવાહીની પાટીદાર સમાજ દ્વારા માંગ થઈ રહી છે. પાટીદાર આગેવાન વિજય માંગુકિયાની આગેવાનીમાં આ મહત્વની બેઠક મળી હતી. ઝાંપાનું તાળું તોડી ખેતરમાં પશુ ઘુસાડ્યા હોવાનો જે વિડીયો છે તે પણ વાયરલ થયો હતો. બીપુર તાલુકાના મેવાસા ગામમાં વાલજીભાઈ મોરડિયાના 20 વીઘાના ખેતરમાં રાત્રિના સમયે દરવાજો તોડીને 100 જેટલા ઢોર અંદર ઘુસાડીને પાકને પાયમાલ કરી નાખ્યો છે. આ અમાનવી કૃત્ય કરનારા ઈસમ સામે કડકમાં કડક દંડાત્મક પગલા લેવામાં આવે એના માટે મેવાસા ગામના ગ્રામજનો જે સુરત સ્થિત છે, જે ખેડૂત પુત્રો છે, એમની ગઈકાલે સુરતની અંદર મિટિંગ બોલાવવામાં આવી હતી ને ગ્રામજનો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે ગામડામાં વસતા આપણા વયોવૃદ્ધ ખેડૂતો છે એ ખેડૂતોને હૂંફ આપવા, માવતરોનું માન વધારવા માટે, જળ સંચય યોજનાને વેગ આપવા માટે ગામડાની અંદર સામાજિક સંગઠન બને અને દીકરીઓની અને મહિલાઓની સુરક્ષા વધે એના માટે ગામડાના ખેડૂતોને હૂંફ આપી અને મજબૂત બનાવવામાં આવશે ને નાની નાની ઘટના બનશે તો પણ પોલીસ સ્ટેશન સુધી પોલીસનો સહારો લઈને પોલીસ સ્ટેશન સુધી ફરિયાદો કરશું.